આ જીજાજી તમારું એક કામ પડ્યું છે અર્જન્ટમાં. હા બોલ જલ્દી. અરે હું છોકરી ભગાડીને નીકળો હું છે ને તમારી ઘરે આવું બરોબર. એ ભાઈ એ તું છોકરી ભગાડીને આવ્યો હોય ને તો એ મારી ઘરે દેખાતો ને તારી અરે મારા વાહ કાબરા કરી નાખશે પોલીસ વાળા. અરે પણ મારી ઘરે જવાય એમ નથી, મારા બાજુની શેરીમાં જ રહી છે તો પછી હે ને ડખા થાય. સાંભળો તારી બાજુની ઘરમાં જો મારી વાત સાંભળ, હંમેશા હે ને ચોર કોઈ દી એના ઘરમાં ન ગોતી, એટલે હે ને તારી બાજુની શેરીમાં એના બાપ બાપ નહીં ગોતવા આવે. અરે પણ અમે નીકળી ગયા અડધા રસ્તે, તમે હે ને બાર ગામ રહ્યો તો અમે તમારી ઘરે આવી સેફ રહીએ. અમે ખંજા તમે અમે ઘરે જ નથી, હું ને તારી બેન બે હે ને સિમલા મનાલી દહદી હાટું જઈ આવતો જ નહીં ભાઈ. ના 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 મેં હમણાં જ બેનને ફોન કર્યો કે તમે તમારે ચિંતા ન કરો, હું અમે કહી જ દઉં છું હમણાં આવી જ જાવ કે. તારી બેન હવે તારી બેન ને તો કોઈ કઈ નહીં કે પોલીસ વાળા મને જાલી લે કે જીજાજી જઈશે ભગાડવા વાળો બેને. અરે ના 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 તમે છે ને મારા પપ્પાને ન કહેતા હો, તમારા સસરાનો ફોન આવે તો કહી દેજો મારી ઘરે નથી આવ્યા. આ સસરાનો ફોન આવે લઈ લઉં કોન્ફરન્સ? ના 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 એને ખબર નથી, એને ખબર નથી. અમે એટલે તું એક તો પેલી વાત કઈ કામ ધંધો કરતો નથી, તારી અરે ભાઈગી કોણે અકલની ઓથમી રાવી? અરે કામ ધંધો તો મળતો રહીએ, હવે તમે શું કામ ચિંતા કરો? તમે ભાઈ તું એક તો જીજાજી જીજાજી કરીને મીઠી મારીને મારી પાસેથી 35,000 રૂપિયા લઈ ગયો ને દીધા નથી, હવે અહીંયા આવીને હજી મારી માથે જ પડવાનું હોય હું તારે? અરે પણ અમે કોર્ટ મેરેજ કર્યા, અહીંયા અમારે વકીલને દેવાના તો હોય ને કે? તો વકીલને તો પૈસા દેવાઈ ગયા ને? હા વકીલે દેવાઈ ગયા છે, કોર્ટ મેરેજ થઈ ગયા છે, અમે છે ને તમારી ઘરે આવી છીએ બરોબર, પણ એ છે સર્ટિફિકેટ હજી હાથમાં નથી આવ્યું. એ ભાઈ તો તારું સર્ટિફિકેટ આવે તો હું મારી ઘરે રહીશ. તો સર્ટિફિકેટ આવે પછી અમારે કંઈક અમારી પાસે કંઈક પુરાવો તો હોવો જોઈએ ને. જો ભાઈ છોકરીનો બાપો અહીંયા આવ્યો ને પોલીસ વાળાને લઈને તો હું હાથ ઊંચા કરી દઈશ, હું તો આને ઓળખતો જ નથી. બોલ તો આવું. જીજાજી તમે હાવ આવું કરો છો તમારા હગા હાડા હારે. પણ તું તો કાલે વારે પોલીસ વાળાને એમ કહી દે મારા જીજાજી જતા મને સપોર્ટ કરવા વાળા મફતના ભાવે, મારે તો બે ફડાકા ખાવા ને. ના ભાઈ ના, પણ સર્ટિફિકેટ હે ને, તમે હું કેમ ચિંતા કરો? એક કામ કર, તું છોકરીને લઈને પેલા અહીંયા મારે એ પૂછવે હું અકલના ઓથવેરમાં તું ભારી ગઈ કે આની ભેગી ભાગી હો. અને ઓલા વકીલને પૈસા આપ્યા હે બરોબર, તો સર્ટિફિકેટ તો એ દઈ દે છે ને. સર્ટિફિકેટ તો દઈ જ દે, પણ વકીલ હતો એને જ દીધા ને, ક્યાંક ઓલા પીવું હોય ને ઓલો પટ્ટાવાળો એને દઈને નથી આવ્યો ને પૈસા તું. એટલે વકીલે કીધું કે મારો સેક્રેટરીને ફોન કરીને મોકલું, એટલે સેક્રેટરીને આપી દીધા છે. એટલે થઈ તો ઇંગ્લિશ ના ઠેકાણા નથી, સેક્રેટરી ટેટેટરી કરસ ટેટી ટેટી ને આ કોણ આવી છે તારી ભેગી ભાગીને કોણ જાણે? એ આપણે ઓલા હવે છોકરી એ તમે મૂકો ને, તમે હાથ બીજું તો ઠીક, ઓલી તારી વાહેની શેરીમાં ઓલા છગનભાઈ છાપાવાળા હતા એની છોકરી નથી ને ક્યાં? હા એની જ છે. એલા એ બધાને ડોહી લાઈનો દે, એક દી હું નીકળો મારી સામું દાંત કાઢતી હતી, તું એને ભગાડીને લઈ બોલા? જીજાજી તમને લાઈનો દેતી હતી? અરે હું એને નહોતો દેતો, એ મારી સામું જોઈને દાંત કાઢતી હતી. તું એને અહીંયા જ લઈને આવીશ તો પાછી મારી સામું જોઈને કર્યા રાખશે. હવે એ લઈ તારા અહીંયા તારા લગ્ન તારા મેરેજ સર્ટિફિકેટ હોય, મારા અહીંયા ડિવોર્સના કાગળિયા રેડી કરવા જોઈએ, એને લઈને આવીશ તો અહીંયા. એ જીજાજી ઉભા રહ્યો. એ લઈ તું જીજાજી ઉપર લાઈનો મારતી હતી હે? આ મને ફોનમાં કી હે, શરમાતી નથી? આવા ધંધા કરસ? એ ખમ 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 ખમ, એ છગન છાપાવાળાની તો છોકરી હે, મોટી છોકરી હે નાની છોકરી?